નમસ્કાર, હું કૃષ્ણા. 20 જુલાઈએ દિલ્હીમાં જે પ્રદર્શન થયું એના ખૂબ બધા વિડીયો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં, જેમાં અલગ અલગ ચેનલના રિપોર્ટર્સનો લોકો હુરિયો બોલાવી રહ્યા છે, તેમને દોડાવી રહ્યા છે, તેમના પર પાણી ફેંકી રહ્યા છે. ટાઈમ્સ નાવનો આવો જ એક રિપોર્ટર છે દેવ કોટક, એના પર રીતસરનું ટોળું તૂટી પડ્યું, એના કપડા ફાડી નાખ્યા. मुझे वो बुला रहा था, उसका कॉल आया, ये लोग ने गोदी मीडिया हाय हाय चिल्लाना शुरू कर दिया और एटलीस्ट अलग अलग 6 दिशा से कुछ 100 मुक्के, लात, लाफे, पानी फेंकना, बॉटल्स फेंकना. उन्होंने चश्मा भी खींच लिया. मुझे चश्मे के कारण थोड़ा अभी दिख नहीं रहा है. मैंने बताया उनको चश्मे के ना नहीं दिख रहे, मत मारो, मुंह पे मत मारो, मुझे जाने. उतनी देर में वो लोग ने धक्का करके गिरा दिया और फिर लात तब भी मारने लगे. मोबाइल वगैरह भी आपका स्नैच कर लिया? मोबाइल, घड़ी, चश्मा सब छीन लिया उन लोगों. हाँ, और ये फाड़ दिया होगा. અને આવા તો અનેક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં છે. એ બિલકુલ નકારી શકાય એવી વાત જ નથી કે મેઇનસ્ટ્રીમ મીડિયાના એક બહુ મોટા સમૂહે લોકશાહીના ચિત્રા કરી નાખ્યા છે. પત્રકારત્વ, જેને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવતો હતો, એને સાવ પોલા કરી નાખ્યા. એને ઉખાડીને ફેંકી દેવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. તેઓ જનતાને ભૂલી ગયા અને માત્ર સત્તાની ચાટુકારિતામાં લાગી ગયા છે. એમનું એકમાત્ર કામ છે પ્રોપેગેન્ડા ફેલાવવાનું. અને આ આંદોલનમાં પણ આવા લોકોએ પાકિસ્તાન, ચીન, અમેરિકા કનેક્શન શોધી કાઢ્યું, કોઈ કે આતંકી કનેક્શન શોધી કાઢ્યું. હું પણ જયારે આ બધું જોઉં ત્યારે ખૂબ ગુસ્સો આવે છે. પણ એનો અર્થ એ બિલકુલ નથી કે તમે ગ્રાઉન્ડ પર ઉતરનારા રિપોર્ટર્સ સાથે ગુંડાગર્દી કરવા લાગો, મોબ લિન્ચિંગ સુધી પહોંચી જાઓ. ઘણા લોકો એવું કહે છે કે જેવું કરો એવું ભોગવો. તમે જ્યાં બીજ વાવ્યા છે તમારે જ ભોગવવાના છે. અને બીજી બહુ મહત્વની વાત કે જે તમે કહો છો કે તમે બીજ રોપ્યા એ ભોગવો, જે પ્રોપેગેન્ડા તમે ટીવી પર જુઓ છો એ કહેવાતા સ્ટાર એન્કર્સ કરતા હોય છે. એ નક્કી કરતા હોય છે જે તે ચેનલના એડિટર્સ, ઉચ્ચ પદો પર બેઠેલા લોકો, જેમના સુધી તમે નથી પહોંચી શકવાના. અને એટલે તમારો ઇઝી ટાર્ગેટ બની જાય છે ગ્રાઉન્ડ પર ઉતરનાર રિપોર્ટર. લોકો એ જોવાની બિલકુલ દરકાર નથી લેતા કે જે રિપોર્ટરને એ ગોદી ગોદી કહીને મારવા સુધી પહોંચી જાય છે, ખરેખર એનું કામ કેવું છે. કારણ કે એક જ ચેનલમાં બહુ સારું કામ કરનારા લોકો પણ હોય અને અત્યંત ખરાબ કામ કરનારા પણ. પણ એનો અર્થ એ નથી કે તમે ઢોરની જેમ બધાને એક જ લાકડીએ હંકારો, માત્ર બૂમ જોઈને, માત્ર માઇક જોઈને તમે તૂટી પડો. તો તમે પણ એટલા જ અપરાધી છો જેટલા એક ગોદી મીડિયાના એન્કર્સ કે જેમના નફરત ફેલાવાને કારણે કોઈ નિર્દોષ મુસ્લિમનું મોબ લિન્ચિંગ થઈ જાય છે. લોકોનો બિલકુલ બચાવ ન જ થઈ શકે, જેઓ કરોડોના પેકેજ લઈને પત્રકારત્વને લૂણો લગાડી રહ્યા છે. પણ તમારો આક્રોશ એ સાચી જગ્યાએ ઠાલવો, ખોટી જગ્યાએ અને ખોટા પત્રકારો પર નહીં અને ખોટી રીતે નહીં.